श्रीमन्महागणाधिपतये नमः। ॐ श्री भूदेवताभ्यो नमः। ॐ श्री लक्ष्मीनारायणाभ्यां नमः। ॐ श्री उमामहेश्वराभ्यां नमः। ॐ श्री वायुदेवताभ्यो नमः। ॐ एतत् कर्मप्रधानदेवताभ्यो नमः। ॐ इष्टदेवताभ्यो नमः। ॐ कुलदेवताभ्यो नमः। ॐ ग्रामदेवताभ्यो नमः।
ओम विठला नरसिंहताए जोयेला हरि ओम विठला विठल विठला हरि ओम विठला विठल विठल विठला थोड़ी तरफ रखो लाए विठल विठल विठला हरि ओम विठला ओम नमो भगवते सुदेवाय वासुदेवाय हरे वासुदेवाय सुदेवाय ये विठल विठल विठला हरि ओम विठला विठल विठल विठला विठला ये विठल विठल विठला हरि ओम विठला विठल विठल विठला ये कोणे कोणे जोयेला हरि ओम विठला कोणे कोणे जोयेला हरि ओम विठला जूनागढ़ में आवेला हरि ओम विठला जूनागढ़ में ओम विठला नरसिंहताए जोयेला हरि ओम विठला विठल विठला हरि ओम विठला विठल विठल सतसेवा करे जगमा करे जिगना जिगना में ज्ञान बने सतवाणी सदा मुख से उछले सतवाणी सदा मुख से उछले मोर जीवा बने सोमोज करे ओ सतार सब समझाई कर और रहे अलमस्त फकीरी में आनंद संत भतीर करे आनंद संत भतीर श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारा वासुदेवा हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारा वासुदेवा
નારાયણં નરં સ્તુત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસ તતો જયમુદીરયે. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી હરિ એવા ભાગવતજીના ચરણમાં આપણે સૌ મસ્તક નમાવી અને પ્રણામ કરીએ. ગેડિયા પરિવાર, ભગુભાઈ નાથાભાઈ ગેડિયાનો પરિવાર, સ્વર્ગસ્થ નાથાબાપા, સ્વર્ગસ્થ ઉજીમા, સ્વર્ગસ્થ ભાઈ શ્રી હિતેશભાઈ, એમની સાથે સમસ્ત ગેડિયા પરિવારના પિતૃઓની મુક્તિ માટે શ્રીમદ ભાગવત કથાના 7 દિવસની અંદર આજે બીજો દિવસ. આપ સૌ કથામાં ઉપસ્થિત થયા છો. આ પરિવારને નિમંત્રણને માન આપી જે મહેમાનો પધાર્યા છો, આપ સૌનું ગેડિયા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. સાથે સાથે આપ સૌના હૃદયમાં બિરાજિત પરમ તત્વને યાદ કરી વ્યાસપીઠ પરથી આપ સૌને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભગવતી માં બુઢ ભવાની સુરાપુરા માલા બાપાના ચરણોમાં પ્રાર્થના. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ એ પુરાણ છે, આ એક કથા છે. વેદો ઉપનિષામ સારા જાતા ભાગવતી કથા, આવું એક સૂત્ર ભાગવતના મહાત્મ્યમાં લખવામાં આવ્યું છે. આપણા મહાપુરુષો એવું કહે છે કે સર્વ શાસ્ત્રનો કોઈ સાર હોય તો એ ભાગવત છે. હજી આગળ લઈ જાઓ, ભાગવતનો કોઈ સાર હોય તો એ શ્રીમદ ભગવત ગીતા છે. અને છેલ્લો પ્રશ્ન, શ્રીમદ ભગવત ગીતાનો કોઈ સાર હોય એવો એક જ મંત્ર છે, અને એ મંત્ર છે ગાયત્રી મંત્ર. જે આપ બધા જાણો છો, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ મંત્રના અક્ષર છે 24. હવે 24 નો આંકડો તમે થોડી વાર માટે પકડી રાખજો. ગાયત્રી મંત્રના અક્ષર 24. દત્તાત્રેય મહારાજને ગુરુ કેટલા હતા? 24. શ્રીમદ ભાગવતની અંદર ભગવાનના અવતારો કેટલા છે? 24. અને આપણું આ જે શરીર છે, એ શરીરની અંદર કોઈ મહાપુરુષને તમે પૂછજો, એ શરીરની અંદર પણ તત્વ 24 છે. પછી 25મું જે પ્રાણ તત્વ છે ભગવાન શ્રી હરિએ પધરાવ્યું છે, ત્યારે એમાંથી આપણે મનુષ્ય થયા.
પણ તત્વની દ્રષ્ટિએ ગણાય 24. આને શું કહેવાય? હવે તમે ભગવાન કહો, ઈશ્વર કહો, ગોડ કહો, બધું એક જ છે ને. મારે તમને 24નો એક આંકડાકીય દ્રષ્ટિમાં મારે તમને બતાવવું છે. આપણે પરમાત્મા કહીએ ચાલો. હવે પરમાત્મા એ તમે આંકડામાં જોશો ને, લખ્યું છે પરમાત્મા, તમારે આંકડામાં જોવું હોય તો પને કેટલા ગણાય? 5. પ હોય એ 5 આંકડા જેવું હોય ને. હવે તમે ગણતા જજો, કદાચ મારી ભૂલ પડે, પણ તમે તો પાકા છો ગણિતમાં. પ એટલે 5, પછી આવ્યો ર. ર છે એ લખ્યું છે શબ્દમાં, પણ આંકડામાં 2 છે, એટલે 5 ને 2. બોલો જી, હું બોલું એ સંભળાય છે? તો પછી બોલો ને. 7. પર. હવે આવ્યો મા. મા શબ્દમાં લખ્યું છે, પણ આંકડામાં મ અને પછી લીટો હોય, એને આંકડામાં 4.5 કહેવાય. હવે 7માં 4.5 ઉમેરો. જોજો ભૂલ ન કરતા, ન કરું હું ગોતણે ચડીશ. 11.5. પછી આવ્યો ત. ત અડધો છે, ત એને આંકડામાં 8 ગણાય. હવે 11.5માં 8 ઉમેરો, કેટલા થયા? 19.5. અને છેલ્લો પાછો માં છે, એટલે પાછા 4.5 ઉમેરો, એટલે કેટલા થયા? 24 થઈ ગયા ને. 24 જોરદાર તાલુથી વધાવો. 24 એ આંકડો બહુ સરસ આપણા મહાપુરુષોએ બતાવવામાં આવ્યો છે. ભગવાન મારે એને તારે અને ઉગારે એને તારે. જો આ કેટલો સરસ શબ્દ છે. આમાં ક્યાંય એવું નથી લખ્યું ભગવાને કંસને માર્યો છે. વાત ચોક્કસ છે, પણ હકીકતમાં એને તાર્યો છે. ભગવાને માસી પૂતનાને મારી છે એ વાત હકીકત છે, પણ એને તારી છે. ભગવાને શકડભંજન તૃણાવર્ત અસુરને માર્યા છે, પણ એને તાર્યા છે. હવે તમે 1 મિનિટ માટે તમારા અંતર આત્માને પૂછો, જો વેરનો સંબંધ બાંધતા હોય ને તોય ઠાકોરજીને તારી દેતા હોય, તો એકવાર ભાવ દ્રષ્ટિનો સંબંધ બાંધો તો કાળિયો ઠાકોર મને તમને ન તારી દે સાહેબ? કોઈ પણ સંબંધ બાંધો, પણ બાંધો. ભગવાનની સાથે ભાઈનો સંબંધ બાંધી શકાય. કોણે બાંધ્યો? બલરામે. ભગવાનની સાથે માનો સંબંધ બાંધી શકાય. કોણે બાંધ્યો? યશોદાએ. ભગવાનની સાથે મિત્રનો સંબંધ બાંધી શકાય. કોણે બાંધ્યો? સુદામાએ. અને આ એકે સંબંધ નહીં થાય તો પછી કંસનો દુશ્મનાવટનો સંબંધ તો છે જ, પણ તોય ભગવાન તારે છે વાલા. આની માયાને કોણ પાર પામી શકે? અને બહુ તમને એક શોર્ટ તમને એક વ્યાખ્યા આપી દો. અડધું સૂત્ર છે. ભાગવતનો છેલ્લો સારાંશ એવો લઈ શકાય કે ભગવાન ક્યારે મળે? શબ્દ ઉપર ધ્યાન આપજો. હું હટે એટલે હરિ પ્રગટે. હું એટલે અભિમાન. આઈ એમ સમથિંગ, હું કંઈક છું. આ હટી જાય, હું હટે એટલે હરિ પ્રગટે. અને ભગવાન કે હું બધું સહન કરીશ, પણ અભિમાન હું ક્યારેય સહન કરતો નથી. નરસિંહ મહેતાએ કહ્યું ને, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણતા. આ ઉનાળાનો સમય ચાલે છે. કૂતરો કદાચ રસ્તામાં સૂતો હોય ને કદાચ એની ઉપરથી બળદગાડું પસાર થાય તો મહેતાજી એમ કહે છે કે કૂતરાને ક્ષણિક વાર એમ થાય કે જોયું, આ બધોય વજન મેં ઉચક્યું છે. પણ કૂતરાને ખબર નથી
બળદગાડું છે, બે બળદ ઉપર ધોસરું નાખ્યું છે અને બળદે ભાર વજન ઉચકો છે. એમાં આપણું આવું છે, સારું થાય તો કે મેં કર્યું, સારું ન થાય તો કે મેં નથી કર્યું. આ માણસની પ્રકૃતિ છે. એવું આ મહાપુરાણ એટલે શ્રીમદ ભાગવતની કથા. ગઈકાલ આપણે ચર્ચા કરી, પેલો શ્લોક જોયો, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનનું સ્વરૂપ સચ્ચિત અને આનંદ આપવા વાળું છે. અને ભગવાનની કથા હોય ને ત્યાં આનંદ હોય. મેં ગઈકાલે આ શબ્દ ઉપર થોડી ચર્ચા કરી હતી. ભગવાન આવે ને ત્યાં આનંદ હોય છે. જો જ્યાં સુખ હોય એની પાછળ દુઃખ આવવાનું આવવાનું અને આવવાનું. જ્યાં હર્ષ છે એની પાછળ શોક આવવાનું આવવાનું અને આવવાનું. પણ જ્યાં આનંદ છે ને ત્યાં તો સ્વયં પરમાત્મા પધારે છે. એવું ભગવાનનું સ્વરૂપ એટલે આનંદ સ્વરૂપ. હું તમને એનો આધાર આપું. રામચરિત માનસમાં દશરથજી મહારાજને સમાચાર મળ્યા કે મારે ત્યાં પુત્રનો જન્મ થયો. ત્યારે તુલસીદાસજી ચોપાઈમાં લખે છે કે દશરથજી મહારાજને કેવું થયું. દાસી દોડતા દોડતા આવીને કહ્યું, મહારાજ જય હો, શું છે? તમારે ત્યાં પુત્રનો જન્મ થયો. અને દશરથજીને શું થયું છે આ ચોપાઈમાં? દશરથ પુત્ર જન્મ સુનિકા દશરથ પુત્ર જન્મ દશરથ પુત્ર જન્મ સુનિકાના માનહુ બ્રહ્મા નંદ સમાન. ભગવાનનું પ્રાગટ્ય થયું, ભગવાનનું આગમન થયું ત્યારે આનંદ, પરમાનંદ અને નિજાનંદ થયો છે. હવે હું તમને પૂછું કે દૂધ છે, તમારે ખાલી હા કે નાનો જવાબ આપવાનો છે. દૂધ છે, દૂધમાં ઘી છે કે નહીં? હા કે ના? બરાબર, તમે સાચા છો. દૂધની અંદર ઘી છે. દૂધની અંદર ઘી છે એ વાત હકીકત. પણ મને હવે પાછો જવાબ એ આપો કે દૂધે દીવો બળે? કા તમે કહો છો ને ઘી છે, તો દીવો ન બળે? બહુ માર્મિક વાત છે, ઝીણી વાત છે, સમજાય તો. દૂધની અંદર ઘી છે એ વાત હકીકત, પણ એ પણ હકીકત છે કે દૂધે દીવો બળે નહીં. દૂધમાં ઘી છે એને તમે ચૂલા ઉપર ચડાવો ને બરાબર તમે એને તાવો, તાવ્યા પછી ઘી થાય કે નહીં? પછી દીવો થાય કે નહીં? સમજાય છે?
એમ આત્માની અંદર વૈષ્ણવ ઠાકોરજી છે, પણ કથારૂપી ભગવાનના સત્સંગ રૂપી બરાબર એને તાવશો ને તો એકવાર ઘી રૂપી કાળિયા ઠાકરની આપોઆપ પ્રાપ્તિ થઈ જશે વાલા. સબ ઘટ મેરા સાઈયા ખાલી ઘટનું કોઈ, सब घट मेरा साइया खाली घट न कोई बलिहारी उस घट की जा घट पर घट हो. હું કોણ છું એની ઓળખાણ માટે આ કથા છે. કોઈ એમ કહેતું હોય તો એમાં થોડું વિચારજો. કથા જગતને સુધારવા માટે નથી સાહેબ. કથા જગતને સુધારવા માટે નથી, આપણી જાતને સુધારવા માટે કથાઓ છે. રામ આવ્યા ત્યારે જગત હતું, કૃષ્ણ આવ્યા ત્યારે જગત તો એમનેમ છે વાલા, પણ જગતને સુધારવાની વાત આપણા મહાપુરુષો નથી કરતા. આપણે આપણી જાતને સુધારવા માટેની આ કથાઓ છે. અને આપણી ઓળખાણ થઈ જશે પછી બીજી કાંઈ ઓળખાણ કરવી નહીં પડે. આપણી ઓળખાણ માટે તો આ કથાઓ છે. અને એ જ વાત મહાત્મ્યની અંદર બીજા શ્લોકમાં હવે સુખદેવજીની વંદના બતાવે છે. આ શ્લોક જે અહીંથી બોલાય છે ને એ સુખદેવજીની વંદના છે. સુખદેવજી કેવા છે? યમ પ્રવચંત અનુપેતમ વેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર પુત્રેતિ તન્મયતયા તરવોપિનેન્દુસ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સુખદેવજીની વંદના કરતા કહ્યું છે કે સુખદેવજી બ્રહ્મ જ્ઞાની તો છે જ, પણ બ્રહ્મ દ્રષ્ટા પણ છે. શ્રીમદ ભાગવતમાં સુખદેવજી માટે એવું લખવામાં આવ્યું છે કે ગાય દોહનનો જેટલો સમય લાગે એટલો સમય પણ જે એક જગ્યાએ સ્થિર નથી રહેતા એ સુખદેવજી. ગાય દોહનનો સમય કેટલો ખબર છે? 6 થી 6.5 મિનિટ. એટલો સમય પણ જ્યાં સ્થિર નથી રહેતા એ સુખદેવજી મહારાજ. અને સાચા સંત હોય ને એ એક જગ્યાએ સ્થિર ન હોય. જેમાં સમર્પણ હોય, જેમાં ત્યાગ હોય, જે પરોપકારના માર્ગે ચાલે ને ભાઈ એનું નામ અમર થાય. આપણે કદાચ આપણી પેઢીના નામ પૂછીએ ભાઈ તમારી પેઢીના નામ કયો, તમારા વડીલોના નામ કયો, તમારી પાસે આંબો હોય તો કદાચ તમે 8-10 પેઢી સુધી લઈ જાઓ તો એવું કહેવાય કે છેલ્લું નામ છે બસ એ તમારા. એની પહેલા કોઈ પિતા તો છે પણ તમને નામ નથી આવડતું. જો 2-5 પેઢીના આપણને નામ ન આવડતા હોય સાહેબ તો મને કહેવા દો કે નરસિંહ મહેતાનું નામ આવે ને આપણું માથું ઝૂકી જાય કે જુનાગઢનું નરસિંહ મહેતા. મીરાની વાત આવે
આપણું માથું ઝૂકી જાય કે મેવાડની મીરા, નકર આપણે ક્યાં માસીની દીકરી થાય છે. પણ મારો મૂળ કહેવાનો અર્થ કે જે ધર્મના માર્ગે ચાલ્યા છે, જે સમર્પણ, જેણે ત્યાગ, જેણે કંઈક સમાજને આપ્યું છે ને ભાઈ, એના નામ અમર છે. પૂછો જુનાગઢ કોનું? અનેક રાજાઓ થયા ને, પણ એનો જવાબ મળે નરસિંહ મહેતા. કઈ ને મેવાડ જાઓ, મેવાડમાં અનેક રાજાઓ થયા. પૂછો મેવાડ કોનું? મીરાબાઈ. અરે સાહેબ છોડો, જે ભૂમિ ઉપર બેઠા છો એ અમરેલીની વાત કરો. અમરેલીમાં અનેક રાજાઓ થયા, પણ અમરેલીની ઓળખાણ આપી હોય તો કેવું પડે કે અમરેલી મૂળદાસ બાપાનું અમરેલી છે. આપણને 2-5 પેઢીના નામ નથી આવડતા. જ્યારે આવા મહાપુરુષોના નામ બોલાઈ જાય ત્યારે આપણું માથું ઝૂકી જાય. આનો અર્થ કે જેણે સમર્પણ, જેણે દુનિયાને કંઈક આપ્યું છે, જેણે કંઈક બલિદાનો આપ્યા છે ને, અને વૈષ્ણવો જે દુનિયામાં કંઈક આપીને ગયા છે ને, એનું નામ અમર થઈ ગયું છે વાલા. બટેકાનું શાક ન ભાવે ને તમે થાળીમાં બટેકાનું શાક ન રહ્યો, તમારું બલિદાન છે? એ તમારું સમર્પણ છે? નહીં નહીં, એ તો તમને માફક નથી, તમને અનુકૂળ નથી એટલે તમે નથી ખાતા ને. સરોવર તરુવર સંતજન ચોથાય વર્ષા મેં, પરમારથને કારણે જેણે ચારે કર્યા. જેનું પરોપકાર રૂપી જીવન હશે ને ભાઈ, કોનું જીવન પરોપકારનું છે? ધ્યાન આપજો. એક વૃક્ષ, ઝાડવા. બીજું ગાય માતા. ત્રીજું મહાપુરુષ એટલે કે સંતો. અને ચોથું છે દરિયો. ઝાડવા રે એ જ ફળ પોતે નથી ખાતા રે, એનો ગાવલડી દૂધ રે પોતાનું પોતે નથી પીતી રે, ઉપકારીનો આત્મા ઝાડવા હોય. હવે સીઝન હમણાં ચાલુ થશે કેરીની. એ આંબે કેરી કદાચ તોડતા હોય તો કોઈ દી આંબા એવી વાચા ફોડી, એ ભાઈ રહેવા દેજે, શિયાળો ઉનાળો ચોમાસું આ ત્રણેય ઋતુ અમે સહન કરી, ફળ અમારા છે. કયું? સમાજને સોંપી દીધું ને. ગાય ચારો ચરવા જાય, સાંજે આવે ને પોતાના બછડાઓનું થોડું પૈપાન કરાવો, પણ પછી ગાયે એવો દાવો કર્યો એ પૈપાન મારા બછડાઓ માટે છે નહીં. સમાજને સોંપી દીધું અને હજી તમને આગળ લઈ જાઓ. ત્રીજું સમર્પણ કોનું? રત્નો રૂપાળા મોંઘા ભગવાન
રત્નો રૂપાળા મોંઘા મોંઘવાળા રે રત્નો રૂપાળા મોંઘા મૂલવાળા. સાચા મોતી ક્યાં થાય? દરિયામાં. કોઈ દી એવું સાંભળ્યું કે હાચા મોતી દરિયામાં થાય ને દરિયો હાચા મોતીનો હાર ગળામાં પહેરીને ચોપાટીએ ફરવા ગયો હોય? ન્યૂઝપેપરમાં ટીવીમાં કોઈ દી સાંભળ્યું? રત્નો રૂપાળા મોંઘા મૂલવાળા. અને હવે દરિયો પહેરે નહીં મોતીડાની માળા રે ઉપકારી એનો આત્મા રે દરિયો પહેરે નહીં એ મોતીડાની માળા રે ઉપકારી આત્મા રે આત્મા ગામલડી 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 પોતે રે એ પોતાનું દૂધ નથી પીતી રે ઉપકારી એનો આત્મા રે એ ઉપકારી એનો આત્મા રે. કેટલા સારા શબ્દો છે. ગાવરડી દૂધ પોતે પોતાના નથી પીતા, ઉપકારી જેનો આત્મા છે. જેણે કંઈક સમર્પણ કર્યું છે. અને તમે જોજો વૈષ્ણવ, દરેક જગ્યાએ ભીડ હશે, દરેક જગ્યાએ ગીર્દી હશે, પણ એક માર્ગ એવો બતાવું ત્યારે ત્યાં નો ટ્રાફિક. અને ઈ માર્ગ, ઈ રસ્તો છે સત્યનો માર્ગ. કારણ કે સત્યના માર્ગે કોઈ એવો વીર પુરુષ હોય, કોઈ એવો મહાન ભક્ત હોય ને વાલા, એ જ માર્ગે ચાલે શકે, બીજા ન ચાલી શકે. આ સુખદેવજી કોણ હતા? વ્યાસજીના દીકરા છે. સાક્ષાત શિવજી છો. સુખદેવજી કોઈ માના ઉદરમાં 9 મહિના કે 1 વર્ષ નથી રહ્યા. 12 વર્ષ સુધી માના ઉદરમાં રહ્યા છે. એ સુખદેવજી છે. 12 વર્ષ સુધી વ્યાસજીએ પ્રાર્થના કરી કે હવે તો જન્મ ધારણ કરો. ત્યારે આકાશવાણીના રૂપમાં એવું કહ્યું કે હું જન્મ ધારણ કરું ખરા, પણ મારી એક શરત છે. શું? પેલા મને વચન આપો. વ્યાસજીએ કહ્યું પણ બોલો તો ખરા, શું વચન? બોલે મને માયાનો સ્પર્શ ન થવો જોઈએ. હા 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 હા, હું તો જ જન્મ ધારણ કરું. જો મને માયાનો સ્પર્શ થશે તો હું. વ્યાસજી ઉતાવળમાં કહી તો દીધું કે તમને માયાનો સ્પર્શ નહીં થાય, હવે જન્મ ધારણ કરો. અને સુખદેવજીની માનું નામ હતું અરણી દેવી. જન્મ ધારણ કર્યો. પણ ભાગવત એમ કહે છે કે જન્મતાની સાથે જ સુખદેવજીએ દોટ મૂકી છે, દોડવા મળ્યા છે. વ્યાસજીએ વચન આપ્યું તો ભૂલી ગયા. અને પછી ભાગવતના સંતો એમ કહે છે કે વ્યાસજી સુખદેવજીની પાછળ દોડતા દોડતા બોલે છે, ઉભો રે બેટા, ઉભો રે દીકરા. અને ત્યારે સુખદેવજી હસતા હસતા એટલું બોલ્યા, બસ પિતાજી.
વચન આપ્યું ને વચન ચૂકી ગયા. કોણ કોનો દીકરો છે ને કોણ કોનો બાપ છે. આ કથાને બરાબર સમજો વૈષ્ણવ. ક્યાંય પુરાણોમાં એવું નથી લખ્યું કે તમે તમારા પરિવારને છોડી દો, તમારી સંપત્તિ છોડી દો, તમારું ઘર-બાર છોડી દો. નહીં, એવા આપણે કઈ ભોળાય નથી. પણ ધ્યાન દેના, દરેકને છોડવાની વાત આપણા પુરાણોમાં નથી લખી, પણ દરેકમાં રહેલી મારી તમારી જે આસક્તિ છે ને એને છોડવાની વાત છે. મારું 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 કરો એટલે ભગવાન એમ કહે છે ને મારતો જ રહું છું. પણ એકવાર તારું તારું કરી દો સાહેબ, એને તારી તો દે પણ ભવસાગરના દરિયામાંથી મને તમને તારી દે છે એ કાળિયો ઠાકર છે વાલા. અને જેને તરવું હોય ને એ ચોક્કસ કથામાં લાભ લેશે. અને આમાં ડૂબી જવાનું છે, સમજાય છે ને? પાછું બહાર નથી આવવાનું. આપણી તકલીફ એ કે જેમ જેમ દિવસ જશે ને એમાં 4 તારીખ આવશે ત્યારે તો એવા ભાન ભૂલી ગયા છું, પણ પાછી જેવી 5 તારીખનો સૂરજ ઉગ્યો એટલે પાછા હતા એવા ને. અહીંયા તો નહીં, પણ ક્યાંક ક્યાંક અમને અનુભવ થાય, ઊભા થાય ને પછી આમ કપડા ખખેરે. લ્યો શાસ્ત્રીજી, તમને તમારું મુબારક. કંઈક લેજો વાલા. કોણ કોનો પિતા છે ને કોણ કોનો બાપ છે, માયાથી જે સ્પર્શ છે એ સુખદેવજી. સુખદેવજીની વંદના બાદ હવે શૌનક ઋષિઓ નૈમિષારણ્ય ક્ષેત્રમાં સુત પુરાણની પાસે જાય અને સુત પુરાણ એમના વક્તા છે. શૌનક આદિ ઋષિઓ 88,000 ઋષિ મુનિઓ મહારાજ સુત પુરાણને પ્રાર્થના કરતા કહે છે કે મહારાજ, અમે ખૂબ કથાઓ સાંભળી, પણ હવે અમને એવી કથા સંભળાવો જે સર્વ કથાનો સાર હોય. અને બહુ સાચી વાત છે, અખા ભગતે ન કહ્યું, ગમે એટલી કથા સાંભળો પણ જીવનમાં ન ઉતારીએ તો કથા સુણી સુણી ફીટા કાન, અખા તોય નો આવ્યું બ્રહ્મ જ્ઞાન. મહારાજ શૌનક નામના ઋષિ સુત પુરાણીને કહે છે કે મહારાજ આપ કેવા છો? ભાગવતના શ્લોકમાં કહે છે, અજ્ઞાન વાંદવે સૂર્ય સમપ્રભ